સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 5મી માર્ચ 2026 ને ગુરુવારનો દિવસ। પંચાંગ કહે છે ફાગણ મહિનો, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, સૂર્ય યોગ છે અને કન્યા રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય છે। જો અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે 6:41 થી 8:14 સુધી છે અને રાહુકાળ બપોરે 2:07 થી 3:35 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રાની શરૂઆત ના કરાય। તો વાલા મિત્રો, કોઈ પણ સારું કાર્ય કરવું હોય, શુભ યાત્રાની શરૂઆત કરવી હોય તો કોઈ સારું ચોગડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:15 થી 1:02 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકો, શુભ યાત્રાની શરૂઆત પણ કરી શકો। વાલા મિત્રો, હવે વાત કરીશ આજના ઉપાયની। તો આજના ઉપાયમાં તમે નાહવા માટે બેસો, સ્નાન કરવા બેસો ત્યારે નાહવાના પાણીની અંદર 1 ચમચી કાળા તલ પધરાવવાના છે। પાણીમાંથી તલને મિક્સ કરવાના અને તે જ પાણીથી તમારે નાહવાનું છે। સ્નાન થઈ ગયા પછી ડાબા હાથની અંદર 5 ચમચી જેટલી હળદર મૂકી એની અંદર પાણી ઉમેરી ચંદન જેવું બનાવી કપાળમાં અને નાભી પર તિલક કરવાનું છે। હળદરનું તિલક કપાળ અને નાભીમાં કર્યા પછી ગૌશાળામાં જવાનું છે। ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું છે। વાલા મિત્રો, તમારા નજીકમાં ગાય ન હોય તો કોઈ વાંધો નથી। ત્યાર પછી સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। તો વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। હવે જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 5મી માર્ચ 2026 ને ગુરુવારના દિવસે છે, એવા બધા જ વાલા મિત્રોને જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, તમને બલ બુદ્ધિ અને વિદ્યા આપે અને તમારું રક્ષણ કરે। ઉપાયના ભાગ રૂપે વહેલી સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે જ હળદરનું તિલક કરવાનું છે કપાળમાં। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અને કદાચ લીલું ઘાસ અથવા ઘાસનું દાન ન આપી શકો તો તમારે ત્યાં જે ભોજન બન્યું એ ભોજન ગાયોને અર્પણ કરી શકો છો। ત્યાર પછી સંધ્યાકાળ થાય પછી તમારે ચણાના લોટમાં બનેલું ફરસાણ બજારમાંથી લાવી નાના નાના બાળકોને ભેટ સ્વરૂપે આપવાનું છે। બસ આટલો જ ઉપાય કરી લો, આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। જે મારા મિત્રની મેરેજ એનિવર્સરી 5મી માર્ચ 2026 અને ગુરુવારના દિવસે છે, તે બધા જ વાલા મિત્રોએ સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના। પછી ગૌશાળાએ જવાનું, ગૌશાળાએ જઈ ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને તમારે ચણાની દાળ, ચોખા, તેલ અને ગોળ આ 4 વસ્તુનું દાન આપો। બહુ ઉત્તમ પરિણામ આખું વર્ષ પતિ અને પત્નીને મળશે। અને વધારે વિશેષ કંઈક સારું કરવાની ઈચ્છા હોય તો કોઈ પણ લક્ષ્મીનારાયણના મંદિરે જઈને પીળું વસ્ત્ર ભગવાનને અર્પણ કરજો, ઉત્તમ ફળની પ્રાપ્તિ આખું વર્ષ થશે। તો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક।
પ્રાર્થના કરું છું મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હું નિયમિત એક વિડીયો તમારી સેવામાં મૂકું છું. તમે બેલ આઇકન દબાયેલો હશે તો તરત જ એ વિડીયો તમને જોવા મળી જશે. સાથે સાથે મારું ફેસબુક અને મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને એક પ્રાર્થના કરું છું કે તમે મારા વિડીયોને અવશ્ય શેર કરજો. તમારા શેર કરવાથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઉપાય મળશે અને મૂંઝાયેલો હશે તો એ ઉપાય કરશે તો ભગવાનની એના પર પણ કૃપા થશે. હું નિયમિત દરેક વિડીયોમાં બોલું છું અને આજે પણ કહું છું કે આ ઉપાયનું ફળ 24 કલાકમાં કે 48 કલાકમાં નહીં મળે. તમારે મારા વિડીયો સતત જોવા પડશે, સતત ઉપાય કરવા પડશે. એક સમય એવો આવશે કે ગ્રહો તમારા બેલેન્સ થશે અને તમારા જીવનમાંથી સંઘર્ષો ઓછો થશે. મારા મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.